નગરમાં જલાની જાર વિસ્તારમાં યોજાતી ભાઈઓની પ્રાચીન ગરબી અનેરું આકર્ષણ જન્માવે છે। 322 વર્ષ જૂની આ ગરબીની વિશેષતા એ છે કે અહીં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક વાજિંત્રોનું વાદન થતું નથી। માત્ર હાર્મોનિયમ અને નોપતાના તાલે ભાઈઓ માતાજીના છંદ ઉપર ગરબા રમે છે। પીતાંબરી અને જબ્બો ધારણ કરીને ભાઈઓ ગરબે રમે છે। નવરાત્રિ પ્રસંગે ગરબીમાં ઈશ્વર વિવાહનું પણ આયોજન થતું હોય છે। સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના આગેવાનોએ આ પ્રસંગમાં ભાગ લીધો હતો। આ ગરબીને આજે 322મું વર્ષ બેઠું છે। અહીંયા મારી ચોથી પેઢી ગરબી રમે છે। આ ગરબી અમારે પરંપરા અને સંસ્કૃતિ મુજબ હજી પણ આ જ પરંપરા 322 વર્ષ જૂની ચાલી આવે છે, જ્યાં કોઈ પણ જ્ઞાત જાતના ભેદભાવ વગર કોઈ પણ માણસ ગરબી રમવા આવી શકે છે। અસ્પૃશ્યતા જેવું કાંઈ છે જ નહીં। અહીં ગુજરાતની અંદર દરેક જગ્યાએ 9 નોરતા 9 દિવસના હોય છે। અમારે અહીંયા 11 દિવસની નવરાત્રી કરવામાં આવે છે।